નરેન્દ્ર મોદી આજે સુરતના અંત્રોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા। સુરત એરપોર્ટ અને નિયોલ હેલીપેડ પર પીએમ મોદીનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। મોદીની મુલાકાતને લઈને બોરી ગામથી નિયોલ માર્ગ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ડ્રોન સર્વેલન્સ સહિત 2000 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહ્યા હતા। ગ્રામજનોએ મોદીને જોવા ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો। નિરીક્ષણ બાદ વડાપ્રધાને નિયોલથી હેલિકોપ્ટર મારફતે દેડિયાપાડા તરફ પ્રસ્થાન કર્યું, જ્યાં તેઓ જાહેર સભાને સંબોધશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરતના અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનના નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા। તે અવસરે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, મેયર શ્રી દક્ષેશ માવાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત તથા સુરતના નિયોલ હેલીપેડ ખાતે વડાપ્રધાન શ્રીનો મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। નરેન્દ્ર મોદી અંત્રોલી ખાતે આવેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુલાકાત ખાતે આવી પહોંચ્યા હતા। બોરીગામથી નિયોલ સુધીનો રસ્તો પર બેરલ મૂકીને મોદી સુરક્ષા સિક્યુરિટી હાઈ એલર્ટ જોવા મળી હતી। સાથે જ રસ્તા પર આવતા દરેક પોઈન્ટ પર પોલીસ કાફલો તેમજ બિલ્ડિંગ ટેરેસ તેમજ ગ્રામજનો જોવા માટે ઉત્સાહપૂર્વક અંત્રોલી ગ્રામજનો દ્વારા અનોખો માહોલ જોવા મળ્યો હતો। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુલાકાત લઈને નિયોલ ખાતે બનેલા હેલીપેડ હેલિકોપ્ટરથી દેવ મોગરા દેડિયાપાડા ખાતે સભા સંબોધિત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં સુરત ખાતે આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે 2000 થી વધુ પોલીસ કર્મીઓ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ તૈનાત જોવા મળ્યા હતા। સાથે તેમ વાયરલેસ વોકી ટોકી તેમજ અન્ય સુવિધાથી સજ્જ નજરે પડ્યા હતા। જે પ્રમાણે વાત કરી હતી કે મોદી સાહેબ જે છે તે હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે આવવાનો છે, પણ હાલ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કર્યો છે। સામે જે છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેની અંદર કહી શકાય તો ટૂંક સમયમાં જે છે વડાપ્રધાન શ્રી અહીંયા આવશે। જે પ્રમાણે તમે હાઈ સિક્યોરિટી જોઈ શકો છો કે આ જે અંત્રોલી ગામ છે તેની અંદર કહી શકાય તો ધાબા ઉપર જે છે પોલીસ ફોર્સ મૂકવામાં આવી છે, કારણ કે સઘન નજર રાખવામાં આવી રહી છે। કોઈ પણ જાતનો બનાવના બને અથવા તો કોઈ પણ જે છે તે બાજુના તેની ઉપર સદર કહી શકાય તો પોલીસ દ્વારા જે છે નજર રાખવામાં આવી છે। ટૂંક જ સમયમાં કહી શકાય તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જે મુલાકાતે જે છે વડાપ્રધાન આવવાના છે, અને કહી શકાય તો 2000 થી વધુ પોલીસ કર્મીઓ જે છે તેના જોવા મળે છે। હાલ તમને સીધા દ્રશ્યો બતાવવાના રોડ પર પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રમાણે રોડ તમે જોઈ શકો છો ચોખ્ખો કરી દેવામાં આવે છે, સાથોસાથ પોલીસ ફોર્સ જે છે તે પણ મૂકવામાં આવી છે। હાલ તમને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરું। સામે જે પ્રમાણે તમે જોઈ શકો છો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે ટૂંક જ સમયમાં આ જે સ્થળ છે ત્યાં નરેન્દ્ર મોદીની મુલાકાત લે છે, અને કહી શકાય તો અહીંયા મુલાકાત બાદ જે કહી શકાય તો ડેડિયાપાડા જે છે દેવ મોગરા ત્યાં પણ મોદી દ્વારા કહી શકાય તો સભા સંબોધિત કરવામાં આવી રહી છે। કેમેરામેન અજય સાથે રિપોર્ટર કૃષ્ણા સોની, સુરત।